गाइस ये તમે देख रहे हो ना, ये पापा की परी है, पापा की परी। બહુ ડર લાગો જયરાજ, ખતરનાક જગ્યા. ડરે લાગે ને ગરમી બહુ છે. તો મિત્રો આ જગ્યાનું નામ છે. હેલો તો મિત્રો, સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે તમારા માટે એક મસ્ત મજાની જગ્યા લઈને આવી છે. આ તમે આજુબાજુમાં જોઈ શકો છો, એકદમ લીલુંછમ છે અને આ કોઈ જંગલ નથી મિત્રો. આ એક જગ્યા એવી છે મિત્રો, આ જગ્યાનું લોકેશન એક નંબર છે અને ઉપર આપણે શંકર ભગવાન બેઠા છે. તો મિત્રો આપણે તેમનું મંદિર તમને બતાવવાનું છે અને આ જગ્યાનું છેલ્લે અંતમાં તમને કહી દઈશું કે આ જગ્યાનું શું નામ છે અને ક્યાં આવેલું છે. તો મિત્રો બનાવી રહેજો આ વિડીયોમાં અંત સુધી, તો જોવાની મજા આવશે. મિત્રો અમારા ભાઈબંધ જઈ રહ્યા છે વિડીયો શૂટિંગ માટે ઉપર. અને મિત્રો આ જગ્યાનું લોકેશન તમે જુઓ ને તો આમ ખતરનાક લાગે છે અને આમ સારું પણ લાગે છે, થોડું રિસ્કી પણ છે. તો કશો વધુ નહીં, આપણે ઉપર જઈએ છીએ અને તમને પૂરેપૂરું લોકેશન બતાવીશું. મિત્રો સીડીઓ ચડી તો બહુ કાઢી પડશે અને ઠેક ઉપર છે પોખર, તમે જોઈ શકો છો. गाइस ये તમે देख रहे हो ना, ये पापा की परी है, पापा की परी। चुड़ैल चुड़ैल એટલે पापा की परी, हमारी भाषा में चुड़ैल बोलते हैं, એટલે हम बोलते हैं पापा की परी. हाँ हाँ. તો મિત્રો ફાઇનલી ઉપરથી આવું કંઈક દેખાય છે. લોકેશન એક નંબર છે અને મંદિર ઉપર આવી ગયા છીએ આપણે. આ થોડા સિનેમેટિક કટ લઈ રહ્યા. મિત્રો ઉપર પાણી પીવાની સુવિધા છે અને બેસવાનું પણ સારું છે, બધી સુવિધા સારી છે ઉપર. મિત્રો અહીંયાનું લોકેશન તો જો, અને હવા આવે છે એકદમ ઠંડી. થોડું ચડવામાં કાઢવું પડ્યું પણ તમે લોકેશન મિત્રો જો એક નંબર છે. અને હજી આ જગ્યાનું તમને હું નામ રિવીલ નથી કર્યું, હજી હું તમને પૂરું બતાવીશ, પછી અંતમાં હું આ વિડીયોનું તમને કહી દઈશ કે આ જગ્યાનું નામ શું છે. મિત્રો આ રહ્યું શંકર ભગવાનનું મંદિર. ઉપરથી કંઈક આવું દેખાય છે મંદિર. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ઉપર, બહુ જ સરસ છે. અને આપણે આ સામે રહ્યું મહાદેવનું મંદિર. તો મિત્રો આવી ગયા છે મહાદેવના મંદિરે. આ બેઠા નંદી મહારાજ અને મંદિર આડું છે એટલે આપણે મિત્રો બાજુમાં છે બજરંગબલીનું મંદિર, મસ્ત મજાનું છે. મિત્રો લોકેશન એક નંબર છે પાછું, અને મંદિર પણ સારું છે, જગ્યા મસ્ત છે, એકદમ ઠંડુ વાતાવરણ. હજી તો આગળ જવાનું છે. મિત્રો આ મિની વોટરફોલ છે, અત્યારે પાણી બંધ છે પણ ટૂંક સમયમાં જ ચાલુ થવાનું છે. અને આ ઉપરનો જવાની સીડી છે, હજી તો બહુ ઉપર જવાનું છે. મિત્રો અમારા 3 જણા છીએ આ જંગલમાં, કોઈ નહીં પાવું, એટલે ડેન્જર જગ્યા ને કે હવે તો અમને પણ ડર લાગવા માંડ્યો. બહુ ડર લાગો જયરાજ, ખતરનાક જગ્યા. ડરે લાગે ને ગરમી બહુ છે. ગરમી પણ એટલી છે મિત્રો, અને આખા પલળી ગયા પર છે. તો વાત જ ના પૂછો, પોણી લાયા નહીં. તો જંગલમાં અંદર ફરતા ફરતા પહોંચી ગયા આપણે લોકેશન પર. બહુ જ ખતરનાક જગ્યા છે, તમે જોઈ શકો મિત્રો. આવો રિસ્ક ખાલી અમે તમારે સારું જ લઈ શકીએ, કેમ કે આવો રિસ્ક લેવો જેવી તેવી વાત નથી. મિત્રો આ અંદર દેડકા અંદર છે પાણીમાં. આ આપણે એક્ઝિટ લોકેશન પહોંચી ગયા છે. અને આ રહ્યો કૂવો, ખૂબ જૂનો કૂવો છે મિત્રો. આ કૂવા સારું તો અમે આવ્યા હતા આટલું લોકેશન જોવા સ્પેશિયલ, અને આટલો રિસ્ક પણ લીધો હતો મિત્રો. આ ખૂબ જૂનો છે, તમે જોઈ શકો છો. આટલા જૂના કૂવા તો ક્યાંક જ જોવા મળે છે. તો જોઈ શકો છો આ સાંકળથી પાણી ખીચે ડબલું અંદર નાખીને. અને આ રહ્યો એક્ઝિટ કૂવો, અને વધારે ઊંડું પણ નથી, અને પાણી બહાર જ દેખાય છે મિત્રો. તો મિત્રો આ જગ્યાનું લોકેશન અમે તમને બતાવી દીધું. બહુ રિસ્ક લીધો છે આ વિડીયોમાં. અને મિત્રો તમને હું હજી નીચે જઈને તમને પૂરું આ જગ્યાનું નામ અને લોકેશન કહીશું. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, હજી તો આપણે નીચે પણ જવાનું છે. મિત્રો ફાઇનલી આપણે નીચે આવી ગયા છીએ. અને મિત્રો આમ થોડોક થાક લાગે પણ જગ્યાને બહુ મજા આવી, એક નંબરની જગ્યા છે અને લોકેશન બહુ મસ્ત છે. તમારે પણ વિડીયો ફોટોના શોખ હોય તો તમે પણ આવી શકો છો આ જગ્યા પર. અને
થોડું આમ કસરત પણ થઈ ગયા શરીરને. બહુ મસ્ત જગ્યા છે. તો મિત્રો આ જગ્યાનું નામ છે આપણે રાણી ટૂંક. આપણે દોતીવાડાની જેગોલવાળા રસ્તા પર આવે છે. ત્યાંથી આપણે 10-1 કિલોમીટર રહેતું છે. તો મિત્રો બહુ મસ્ત જગ્યા છે અને આ જગ્યા તમે પણ વિઝિટ કરજો એકવાર, બહુ મજા આવશે. તો મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે.